એવું છે. ભલે ને ગામમાં સત્સંગ આવે, ગામમાં ગુરુ આવે, પણ છતાંય ભાગ નબળા હોય ને તો નબળા ભાગવાળા જીવને આ નથી મળતું. અને ભાગ સારા હોય અકર ચકરમાં આવીને ઊભો રહી કે મને ખબર નથી પણ અહીંયા આવ્યો તો પણ આ સત્સંગનો લાભ મળી ગયો. અને નબળા ભાગ હોય હોઈ રહે એને ભાગ્ય થોડા નબળા હોય નથી મેળવતું. પણ સારા ભાગ હોય, પણ સારા ભાગ આપણે સંતોનો સંગ કરીએ, સત્સંગનો સંગ કરીએ તો આપણા સૂતેલા ભાગ જાગે. ભાગ આપણા ગમે એવા હોય ક્યાં જાગે ખબર છે? સંતોના સંગમાં ભાગ જાગે, સત્સંગમાં જાય તો ભાગ જાગે. આપણા સારા ભાગ ક્યાં જઈને બનાવશું? આવું તમે મૃત્યુલોકમાં સારા ભાગ ક્યાં બને? હમણાં કાક કવિની રચના હતી કે આંગળીયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો. આવું કાક કવિ ગાયું ને સવારમાં 5-6 જણા મારા તમારા રોકાઈને ઘરે ગયા. તો કે આવો ભાઈ શું કામ પડ્યું? તો હા જે તમે નતા ગાતા તારા આંગળીયા પૂછીને આવે તો આવકારો મીઠો દેજો. તો આયા તમે કે નતા ગાતા. એટલે કાક કવિએ કીધું કે મેં એમ કીધું કે તમારા આંગળીયા તમારા, એમ કીધું, મારા નહીં. તમારા આંગળીયા પૂછીને આવે તો આવકારો મીઠો મીઠો આપજો, એમ તમારા કીધા હતા, મારા ક્યાં કીધા હતા? તો અમે તમારા સમજ્યા હતા, અમારે ફૂલ પડી. એટલે કાક કવિએ ગાયું ને એટલે સવારમાં 5-6 જણા મોગા તાકા હાલ્યા ગયા કે તમે જ ગાતા હતા કે આંગળીયા પૂછીને આવે તો આવકારો મીઠો દેજો. તો કે મેં તમારી થોડીક ભૂલ થઈ જાય, મેં એમ કીધું હતું તમારા આંગળીયા પૂછીને આવે તો મારા નહીં કહ્યું. તો કે આ અમારી ભૂલ પડી. એટલે આપણા આંગળા પૂછીને કોઈ આંગળો પૂછીને આવે કોણ? આમ તો આપણે કંઈક ઓળખાણ કરી હોય ને સારી કમાઈ કરી હોય તો કોક આપણો આંગળો પૂછતો આવે કે ભાઈ ફલાણા ઘરનું ભાઈનું ઘર ક્યાં છે એમ પૂછતો આવે. પણ દારૂ પીતા હોય દારૂડિયો આવે, જુગાર રમતા હોય તો જુગારી આવે, ચોરી કરતા હોય તો ચોર આવે. કારણ કે આપણો ધંધો જેવો હોય ધંધો ભાઈ આવે. પણ સારા કામ કર્યા હોય ને ભક્તિ કરીને સારા આપણે વ્યવહાર કર્યા ને તો કોઈ સારો માણસ આવે આંગળીયા પૂછીને. એ આવે ને આપણે આંગળી એટલે આપણે મીઠો આવું કરો આપો, આપણું ફરક થાય છે. એટલે આપણે ભૂતકાળને ભૂલી વર્તમાનને ભૂલો, ભૂતકાળને ભવિષ્ય બે ભૂલો. આપણને ભૂતકાળ એટલે સમય વીતી ગયેલ સમય બહુ યાદ રાખીએ, વીતેલ સમયની બહુ ચિંતા કરીએ આપણે. પણ વીતી ગયેલ સમય તો એક સમજી લ્યો કે વીતી ગયો છે. જે કાળ વીતી ગયો છે એનો તમે અફસોસ કરો કે એની ચિંતા કરો કે એનો કોઈ પ્રયત્ન કરો તો એ વસ્તુ પ્રાપ્ત થવાની નથી. નીકળી જ સમયની ચિંતા ન કરવાની. આપણે એક દી બાળક હતા, જવાન થઈ ગયા, પછી આપણે બાળક હતા એ નીકળી ગયો. હવે એ સમયને આપણે પ્રયત્ન ન કરવો, વાતું ન કરવી. જવાન છે, જવાનમાંથી વૃદ્ધ થયા, પછી જવાનાઈની બહુ વાતું ન, જવાનીને બહુ યાદ ન કરવાની. વિદ્યાકાળની બહુ યાદ ન કરવો, વિદ્યાકાળને બહુ સંભાળવો નહીં. અને એક ભવિષ્યનો નહીં, ભવિષ્યનો સંભાળવો. આપણે વર્તમાનમાં જીવવાનું. અત્યારે આપણે જે વર્તી રહ્યા છીએ ને આને વર્તમાન કહેવાય. સત્સંગમાં જવું તો અત્યારે, સત્સંગ સાંભળવો તો અત્યારે, અને કંઈ સેવા કરવી તો અત્યારે, સ્મરણ કરવું તો અત્યારે. અત્યારે આપણે નથી કરી શકતા એટલે પછી આપણે પસ્તાવાનો રહેશે, પછી કંઈ થતું નથી. એટલે ભૂતકાળ અને ભવિષ્ય ભૂલીને માણસને વર્તમાનમાં આવી જવું. આપણા સંતો અવતાર વર્તમાનમાં કામ કરી ગયા. હવે અત્યારે કોઈ વર્તમાનમાં સારો ડોક્ટર હોય તો આપણે રોગ મટાડે, પણ એ ડોક્ટર ન હોય ને એનો ફોટો હોય ને તો આપણો રોગ ન મટાડે. સારો ગામમાં સરપંચ હોય ને તો આપણું યાદ હોય તો સુધી આપણું કામ કરે, પણ એ નીકળી ગયા પછી એનો ફોટો હોય ને કામ ન કરે. કરે તો આપણા મા બાપ છે ને, મા બાપ હોય ત્યાં સુધી સેવા કરી લે, ત્યાં સુધી માની લેવાના. પછી આપણે 4G ફોટો રાખી છીએ અને પછી ઘરમાં ફોટા રાખીને ફોફા મારી, પણ એ પછી કંઈ ન થાય, એ મેળે ના આવે. તો આપણે ત્યારે કંઈ સંભાળતા નથી, પછી આપણે શું કરીશું? આવું બધું લાલન પાલન કરીશું. અહીંયા આપણી ભૂલ છે. એટલે વર્તમાન માણસને સુધારી લેવો જોઈએ કે હું વર્તમાનમાં મારે કેવું જેવું જોઈએ. એટલે માણસનું વર્તમાન ન બગડે